વાવથરા જિલ્લાના દિયોદર એડિશનલ સેશન કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં પત્ની સાથે આડા સંબંધોની શંકાને કારણે એક વ્યક્તિની હત્યા કરવામાં ગુનામાં 4 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે દરેક આરોપી પર 32,000નો દંડ પણ ફટકાર્યો છે. આ ઘટના બાબર તાલુકાના મોતેસરી ગામની છે. પ્રાપ્ત વિગતો અનુસાર 16 માર્ચ 2023ના રોજ મોતેસરી ગામના રહેવાસી અજીબેન પાચાભાઈ ઠાકોરે બાબર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ તેમના પતિ પાચાભાઈ ઠાકોર 15 માર્ચના રોજ આનંદ ટાઇલ્સ ખાતે છોટા હાથી વાહન ચલાવી રહ્યા હતા. તે દરમિયાન સુરેશભાઈ વીરચંદભાઈ ઠાકોર, દશરથજી ગંગારામજી ઠાકોર, ચંદુજી ગંગારામજી અને રણછોડજી ઈશ્વરજી ઠાકોર તેમને ત્યાં લઈ ગયા હતા. આરોપીએ સુરેશભાઈની પત્ની સાથે આડા સંબંધો હોવાની શંકા રાખી પાચાભાઈને પોતાના ઘરે લઈ જઈ ઢોરમાર માર્યો હતો. ગંભીર રીતે ઇજાગ્રસ્ત બનેલા પાચાભાઈને પ્રથમ બાબર સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ ધારપુર અને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે અમદાવાદમાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. ઘટનાની તપાસ તત્કાલીન તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એનવી રહેવર દ્વારા હાથ ધરવામાં આવી હતી. તપાસ પૂર્ણ થયા બાદ ચારેય આરોપીઓ સામે કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. આ કેસની સુનાવણી દિયોદર એડિશનલ સેશન કોર્ટના જજ શ્રી આર.ડી. પાંડે સમક્ષ ચાલી હતી. કેસ દરમિયાન રજૂ કરાયેલા સાક્ષીઓ, તબીબી પુરાવા અને અન્ય દસ્તાવેજી પુરાવાના આધારે કોર્ટે ભારતીય દંડ સંહિતા કલમ 302 હેઠળ ચારેય આરોપીઓને આજીવન કેદની સજા અને પ્રત્યેકને 32,000નો દંડ ફટકાર્યો છે. આ કેસમાં સરકારી વકીલ ડી.વી. ઠાકોર દ્વારા રજૂ કરાયેલી દલીલોને પણ કોર્ટે મહત્વપૂર્ણ ગણાવી ચુકાદો આપ્યો હતો. આ ચુકાદાને ગંભીર ગુનાઓ સામે કડક સંદેશ માનવામાં આવી રહ્યો છે અને કાયદાની પ્રક્રિયા દ્વારા પીડિત પરિવારને ન્યાય મળ્યો હોવાનું પણ માનવામાં આવે છે.